પપ્પા, હા બોલ ને બેટા. તમે ઓફિસે જાઓ છો ને? હા હા, મારે એક વસ્તુ મંગાવવાની હતી, લેતા આવશો? હા તો બોલ ને બેટા, શું મંગાવવું છે બોલ. હા પપ્પા, અ, અ, એક કામ કરો ને, રહેવા દો, પછી ક્યારેક મંગાવી લઈશ. લ્યો, અરે પણ બોલ ને બેટા, શું મંગાવવું છે? અ, હું લઈ આવી આપીશ, બોલ. ના ના, રહેવા દો ને, પછી ક્યારેક મંગાવી લઈશ. તમે ઓફિસે જાઓ છો ને? જાઓ, તમારે લેટ થતું હશે. જો બેટા, તારી મમ્મી તો ગેરહાજર છે, એટલે અત્યારે તારા મમ્મી ને તારા પપ્પા કે ભાઈ કે મિત્ર, તું જે કે એ બધું હું જ છું. એટલે તારા મનમાં જે કાંઈ પણ હોય ને એ મને વાત કર, જે મંગાવવું હોય એ બોલ. તમારી વાત સાચી છે પપ્પા, પણ એવું કંઈ ખાસ જરૂરી નથી, પછી ક્યારેક મંગાવી લઈશ. પછી ક્યારેક મંગાવી લઈશ. હા, અને એમ પણ કંઈ ખાસ એવી વસ્તુ નથી. જો બેટા, અ, હું અત્યારે મારા કામે જાઉં છું, અને જો કદાચ તારા મનમાં આવે અને તને એવું થાય કે પપ્પાને ફોન કરીને કહી દઉં, તો ફોન કરીને મને પછી કહેજે. એવું કોઈ આમ ગભરામણ નહીં રાખતી, હું ચોક્કસ લઈ આવી આપીશ. હા પપ્પા, હું કઈ તમારાથી ડરું છું તો હું ફોન ના કરું? હા, મગજમાં આવશે ને એટલે તરત મંગાવી લઈશ. હા તમારે લેટ થાય છે, જાઓ હવે તમે જલ્દી. હા સારું બેટા. હા, અને જો બેટા બીજી વાત, હું સાંજે ઘરે આવું ને ત્યારે છે ને મારા માટે કારેલાનું શાક અને રોટલી બનાવજે. ઓહ, હું તો એમ વિચારતી હતી કે મારા પપ્પા માટે કઢી ને ખીચડી બનાવું. પણ કારેલાનું શાક તો મને નથી ભાવતું, પણ કાંઈ વાંધો નહીં. હા, તમે ડાયાબિટીસ તો નથી થઈ ને? અરે ક્યાંક ના, એટલે તો નથી કહેતા ને? હું એકદમ સ્વસ્થ છું, ભગવાનની દયા છે. પણ તને ખબર છે ને મને કારેલાનું શાક કેટલું ભાવે છે, આખા કારેલા ભરેલા. બનાવી દઈશ તમને કારેલાનું શાક, ચોક્કસ આજે બનાવી દઈશ. અને હા, ઓફિસેથી આવો ને ત્યારે આમ મોઢામાં લાળ પાડતા પાડતા આવજો, એટલે બે કારેલા વધારે ચાલે. રસોઈ તૈયાર થાય એટલે મને ફોન કરજે, હું તરત આવી જાય. હા ચોક્કસ. હવે તમે જાઓ, મોડું થશે. હા ચાલ બેટા, ઓલરેડી બહુ લેટ થઈ ગયું છે. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો બેન. હા બેટા, બેટા બહાર આવજો, મહેમાન માટે પાણી લઈ આવો. અરે ભાઈ, આ રજા પાડવાની શું જરૂર હતી? આમ તો આપણે મળતા હોય, ખોટી રજા પાડી. કેમ છે બેટા? સારું છે. અરે બેન, આપણે તો ક્યારેક ભાગ્યે જ મળતા હોઈએ, અને એમાંય પાછા તમે કેટલા દૂર રહ્યો છો, અને આજે વળી સમય જોતા આપણી મુલાકાત થઈ ગઈ. એટલે બેન, તમારે છે ને આજે મારા ઘરે રોકાવાનું છે, અને બપોરે જમીને જ જવાનું છે. ના ના ભાઈ, હું જમવા તો ખોટી નહીં જ થાવ. અરે બેન, એમ કઈ થોડું ચાલતું હોય છે? અરે આ તમારું જ ઘર છે એમ સમજો, જમ્યા વગર તો હું તમને નહીં જવા દઉં. હા આંટી, મારા પપ્પા કોઈને જમા વગર તો જવા જ નથી દેતા. આંટી, તમારે મારા પપ્પાનું માન તો રાખવું જ પડશે, નહીંતર મારા પપ્પાને જમવાનું હજમ નહીં થાય. ના ના બેટા, એમાં એવું છે, પછી આવતા જતા જમતી રહીશ. અત્યારે શું જરૂર છે? મારે બહુ બધું કામ છે ને, એટલે તને તો ખબર છે ને આ સિઝન પ્રમાણે આપણે કેટલા મસાલા દળાવા કારવાના હોય, બધું લેવા જવાનું બાકી છે. અરે બેન, આ દેવાતભાઈનું ઘર છે. હું ભલે રૂપિયાથી નાનો હોઉં, પણ કાળજેથી કમજોર નથી હો. તમારે જમીને તો જવું જ પડશે. મારા ઘરે કોઈ પણ મહેમાન આવે ને એ અન્ન પાણી સિવાય જાતો નથી. અને બીજું બેન, કે ઘણા સમય પછી મળ્યા એટલે બહુ કાંઈ મને માહિતી નથી, એટલે પૂછું છું, તમારા ઘરમાં બધું કેમ ચાલે છે? બરાબર તો છે ને? હા ભાઈ, માતાજીની દયા છે, છોકરાને સારો કામ ધંધો મળી ગયો, એટલે કઈ ઉપાધિ નથી. હા હા હા, પણ બેન, વાતમાં તો ભૂલાઈ ગયું, તમારો છોકરો તો મોટો થઈ ગયો હોય છે, તો એનું કેમ શક પણ કર્યું કે નહીં? ના ના ભાઈ, બસ હવે સારું મોડું જોઈએ છીએ, આપણા ઘર લાયક છોકરી મળે તો પછી આપણે વાતચીત કરીએ ને એમ. હા, એ વાત પણ સાચી. તમારી દીકરીનું કઈ સગપણ કર્યું કે? અરે બેન, મારી દીકરી તો હજી કોલેજ કરે છે, અને આગળ એને ડિગ્રી કરવાની વિચાર છે. પછી સમય અનુકૂળ જોઈ અને સારું ઠેકાણું જોવાનું શરૂ કરીશું. અરે બેટા, પણ તું શું અહીંયા બેઠી બેઠી બધી વાતો સાંભળે છે? મહેમાન માટે પહેલા ચા બનાવ, પછી રસોઈ બનાવજે. હા તો બેન, બીજું તો પૂછતા ભૂલાઈ ગયું, તમે શું જમશો એ તો કયો. તમને તો ખબર છે ને ભાઈ, પહેલેથી મારી તબિયત એમ ખરાબ જ હોય છે, એટલે હું કઈ એવી મિષ્ટાન વાળી વસ્તુ ન જમતી, ખાસ કરીને સાદું ભોજન જમીશ. કાંઈ વાંધો નહીં, આપણે શાક રોટલી બનાવી નાખીએ. બસ બસ. આપણે મહેમાનને મજા આવવી જોઈએ. હા બેટા,
ખાલી જમવામાં શાક રોટલી જ બનાવજો હો, બીજું કઈ મહેમાન નહીં જમે. હા પપ્પા. સારું. બેટા કેમ તો ઉદાસ બેઠી છો? ખાઈ નહીં પપ્પા, બસ એમ જ. શું એમ જ? આ તારા હાવભાવ ને આ તારા ચહેરા ઉપરથી લાગી રહ્યું છે કે તું ઉદાસ છો. એ તો પપ્પા બસ મમ્મીની યાદ આવતી હતી ને એટલે. હા બેટા, તારા મમ્મીનો સ્વભાવ જ એવો હતો ને કે કોઈને પોતાના બનાવવા હોય ને તો કોઈ એમની પાસેથી શીખે. હા પપ્પા, માં વગર એક દીકરી પોતાના મનની વાત કરે તો કોને કરે? મને જો બેટા, આ બધું તો છે ને ભગવાનને જે ગમ્યું ને એ ખરું. હું માનું છું કે તું અત્યારે માં વગરની છો, પણ બાપ વગરની નથી. અત્યારે તો તારી માં અને તારો બાપ બંને હું જ છું. માટે જે કાંઈ પણ વાત હોય એ તું મને કે. જો બેટા, આ જિંદગીના નાટકમાં કયા પાત્રને ક્યારે આવવું અને ક્યારે જવું ને એ બધું ભગવાનના હાથમાં જ હોય છે. કોઈ પાત્ર આવે તો બીજા એક પાત્રને જવું જ પડે છે. આપણી જે જિંદગી છે ને એ એક રંગમંચ જ છે. પપ્પા, હું એ વાતથી સહમત છું કે આ પાત્રોની આ જિંદગીના નાટકમાં ખૂબ જ જરૂર છે, પણ જ્યારે એ પાત્રની આપણે ખાસ જરૂર હોય ત્યારે ભગવાન અધવચ્ચે કેમ બોલાવી લેતો હશે? બેટા, હર કોઈ માણસનો આવવાનો ને જવાનો એક સમય નક્કી હોય છે. જેવી રીતે આપણે અહીં એક નીચે દુનિયા છે એવી રીતે ભગવાનના ઘરમાં પણ એક દુનિયા જ છે ને. જેમ અહીંયા માણસની જરૂર હોય ને તેમ ત્યાં પણ જરૂર જ હોય. એટલે અહીંયા સમય પૂરો થઈ જાય ને એટલે માણસને ભગવાનની દુનિયામાં જવું જ પડે. એમાં આપણું કાંઈ નથી ચાલતું. પણ પપ્પા, ભગવાનની તે એવી કઈ દુનિયામાં એવો કયો ખાલીપો હશે કે જે સારા માણસોને જ બોલાવી લે છે? અને તમને ખબર છે કે માં વગરની જિંદગી એક દીકરીને કાઢવી કેટલી અઘરી છે? બેટા, હું જાણું છું તારા દુઃખને, પણ તું તારા મનને મક્કમ રાખ. તું તો મારી ડાઈ દીકરી છો, હોશિયાર છો, અને જ્યાં સુધી છે ને તું તારા મમ્મીને યાદ કરી કરીને રડ્યા કરીશ ને ત્યાં સુધી તું દુઃખી જ થાઈશ. એના કરતા તું છે ને આમ જો તારા કામમાં ધ્યાન આપ. થોડુંક કામમાં મન પરોવીશ ને તો તને આ દુઃખ ભૂલાઈ જશે. પણ પપ્પા, જ્યારે અમુક વાતો હોય ને કે એ માં સિવાય કોઈને નથી કહી શકાતી ત્યારે માની યાદ બહુ વધારે આવે છે. અમુક એવી વાતો એક દુનિયાની કઈ એવી દીકરી હોય કે બાપ સામે મોઢું ખોલે? હા બેટા, હું તારી બધી વાત સમજી ગયો, પણ આ બધું તું અત્યારે સમય ઉપર છોડી દે. એ સમય જ છે ને બેટા તારા ઘા પૂરી દેશે. એટલે અત્યારે તું દુઃખી ન થા. અને આમ જો મારે મારા કામે જવાનું લેટ થાય છે તો અત્યારે હું જાઉં છું. હા બેટા, રડતી નહીં તું. વૈભવ બેટા, અહીં આવ્યું તો. રોહન, છોપ એવું નથી. હા હા, હું જોઈ લઈશ. હા, મળીએ ચોક્કસ. રોહન કીધું ને મળીએ એટલે ચોક્કસ મળીશું. ચાલ મૂકું. હા બાય. હા બોલો ને મમ્મી, શું કામ હતું? મને અહીંયા કેમ બોલાવ્યો? મારે તારી હારે વાત કરવી છે. બોલો, શું વાત કરવી છે? જો બેટા, તારે નથી પપ્પા કે નથી ભાઈ કે નથી બેન, જે કઈ પણ શું એ હું એક છું, તારી માં. હા તો હું એમ જ કહું છું કે હવે તારું ભણતર પૂરું થઈ ગયું છે, તને નોકરી પણ સારી મળી ગઈ છે, તો હવે સમય પ્રમાણે તારી સગાઈ કરી નાખે તો સારું. મમ્મી, આ ફરી પાછું તમે એનું એ પ્રકરણ લઈને બેસી ગયા ને? શું જલ્દી છે? હજી ક્યાં સમય થયો છે? મને થોડો ઘણો સમય આપો, પછી વિચારીશું. બેટા, હવે તું નાનો નથી, સમય થઈ ગયો છે, તારી સગાઈ કરી નાખીએ. જોત જોતામાં કોઈ છોકરી હારી મળી જાય તો આપણે વાત કરવામાં શું વાંધો છે? ઠીક છે, તમારી વાતનો બહુ વધારે પડતો વિરોધ નહીં કરું, પણ સગાઈ કરવા માટે છોકરી તો જોઈશે ને. એના માટે છોકરીને જોવી પણ પડશે. છે કોઈ છોકરી? છોકરી તો સારી મળી ગઈ એમ માન. આ જો તારું ભણતર પૂરું થઈ ગયું,
તને નોકરી મળી ગઈ, પગાર પણ સારો છે. હવે છે ને તારે આ લગ્નના બંધનમાં બંધાઈ જવું જોઈએ. મમ્મી એના માટે કોઈ સારું અને યોગ્ય પાત્ર તો હોવું જોઈએ ને. હે છે? જો બેટા સાચું કહું ને તો મેં તારા માટે એક છોકરી પસંદ કરી લીધી છે. હે કોણ છે? એ તો હું તને અત્યારે નહીં કહું, કારણ કે જે છોકરી વાળા છે એની પહેલા મારે વાત તો કરવી જોવે ને, પછી હું તને વાત કરીશ. અરે પણ મમ્મી કમસે કમ થોડી ઘણી હિન્ટ તો આપો. કહ્યું ને મેં તને કે આ વાત એવી છે કે હવામાં તીર માર્યું ને એ બરાબર છે, એટલે હું તને જ્યારે સમય આવશે ને ત્યારે કહીશ. તો એનો મતલબ એમ કે તમે જેમ કહેશો એમ જ કરવાનું છે. ઓકે? હા તો અને આમ પણ હા તમારી વાત ઉપરથી લાગી રહ્યું છે કે છોકરીને છે ને માત્ર તમે પસંદ કરીને જ આવ્યા છો, બાકી એના મમ્મી પપ્પા સાથે વાતચીત કરવાની બાકી જ હશે. ફાઇનલ ને? હા, આ વાતચીત કરવાની બાકી છે, કારણ કે આમ આડી નજરે તો મેં છોકરીને જોઈ છે, છોકરી મને ગમી ગઈ, એટલે મને એવું લાગ્યું કે તને થોડીક વાત કરું. ઠીક છે, તમે તમારી રીતે વાતચીત કરી જુઓ અને પછી તમને જો યોગ્ય લાગે ને તો આગળ વાત ચલાવજો. સારું, તો હું રસોઈ બનાવું, મારું કામ કરું અને તું પણ તારું કામ બધું જે હોય પતાવી દે. એક મિનિટ મમ્મી, મારું જમવાનું આજે બપોરનું નહીં બનાવતા. તમને કહેતા ભૂલી ગયો, મારો એક મિત્ર છે ને રોહિત, જે હમણાં જ મારો મિત્ર બન્યો છે, એને છે ને વિદેશ જવાનું છે, તો એના માટે થોડી ઘણી પ્રોસિજર કરવાની છે અને એક જગ્યાએ મીટિંગમાં પણ જવાનું છે, તો બપોરે અમે લોકો બહાર જ જમીશું. સારું, કઈ વાંધો નહીં. અને હા, સાંજ માટે પણ તમને કોલ કરી દઈશ. ઓકે? વહેલા મોડું જે થાય એ પ્રમાણે રસોઈ બનાવજો. સારું, ચાલો તો હું નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી શું કરતા હતા પપ્પા? અરે બેટા હું ક્યારનો તારી રાહ જોઉં છું. કેમ? મને એમ હતું કે તું ઘરે આવે તો હું બહાર જાઉં. હવે હું આવી ગઈ છું ને, તો તમારે જવું હોય તો જઈ શકો છો. પણ બેટા તારે આવવામાં એટલું બધું મોડું કેમ થયું? ક્યાં હતી તું? પપ્પા હું તમને કહેવાની જ હતી, પણ એમાં થયું એવું ને કે મારે એક કામ હતું, એ કામ થવું બહુ જ અઘરું હતું, મતલબ માનો ને તો અશક્ય હતું, પણ એક ભાઈ મળી ગયા ને તો એણે જે કામ બતાવી દીધું, એટલે એક કામ થઈ ગયું મારા માટે. હા પણ કોણ હતો એ ભાઈ? રોહિત નામ હતું એનું, એટલે એમ સમજી લો ને કે હેલ્પફુલ માણસ હતો, આમ લોકોની સેવા કરવા માટે કેમ કોઈ માણસ હોય એવી રીતે. હા બેટા, સારા માણસો આ જગતમાં બહુ જ ઓછા છે, જેમ કે નિસ્વાર્થ ભાવથી બીજાની મદદ કરતા હોય. તમારી વાત એકદમ સાચી છે પપ્પા. આ તો દુનિયાનો દસ્તુર છે કે આપણે જેવું વાવીએ ને એવું જ ઉગે. જો આપણે કોઈની મદદ કરીએ તો લોકો આપણી મદદ કરવાના જ છે. જેના ઉદાહરણ રૂપમાં છે આ રોહિત, કે જેણે કોઈ પણ સ્વાર્થ વગર તારી મદદ કરી. પપ્પા સાચું કહું, આ રોહિતમાં છે ને મને મારો ભાઈ દેખાયો. આ એવું લાગ્યું કે આ રોહિતને ભગવાને મને મારો ભાઈ બનાવીને જ મોકલ્યો હોય મદદ કરવા માટે. હા બેટા, એકદમ સાચી વાત કરી તે. કદાચ છે ને ભગવાને જ ત્યાં રોહિતને તારો ભાઈ બનાવીને મોકલ્યો હોય ને, એમ જ તારે માનવાનું. સારું પપ્પા, તમારે બહાર જવું હતું ને, હવે જાઓ નહીતર પાછું મોડું થશે. હા બેટા, હું બહાર તો જાવ જ છું, પણ તું યાદ રાખજે કે ભગવાને પણ કીધું છે કે તમે જેવા કર્મ કરશો ને એવું જ તમારે ભોગવવું પડશે. એટલે બેટા, જિંદગીમાં સુખ હોય કે દુઃખ, આપણે આપણા સારા કર્મ ક્યારે છોડવાના નહીં. જો સારું કરશો ને તો ભગવાન આપણી પાસે સારું જ થવા દેશે, ક્યારે નબળું નહીં થવા દે. ઓહો પપ્પા, હવે તમારું ભાષણ છે ને મારા માથા ઉપરથી થાય છે. આ ફિલોસોફી આપવાનું બંધ કરો ને હવે. મને બધું સમજાઈ ગયું છે, તમારામાં જે ગુણ છે ને એ આવી ગયા મારામાં. હવે તમે જાઓ. હા બેટા, એ તો એક બાપ હોવાના નાતે મારી ફરજ હતી એટલે મેં તને કીધું. સારું બેટા, મારે લેટ થાય છે, આમે હું તારી રાહ જોઈને જ ઊભો હતો, તો હું જાઉં છું. હા, વહેલા આવી જજો પાછા. સારું. જય શ્રી કૃષ્ણ ભાઈ. અરે જય શ્રી કૃષ્ણ બેન, આવો આવો બેસો. કેમ છો? બસ મજામાં. હા, જીનલ કેમ નથી દેખાતી? બહાર ગઈ છે? હા બેન, એક એના જરૂરી કામકાજ માટે હમણાં જ બહાર ગઈ. હા. પણ બેન, કેમ આજે આમ અચાનક ભૂલા પડી ગયા આ બાજુ?
એમ તો ભાઈ હું ખાસ વાત કરવા માટે આવી છું, પણ જો તમે મારી વાતનું માન રાખો તો. અરે હા બેન, બોલો ને. જો તમે જે વાત કરો એ મારા હાથની વાત હશે અને શક્ય હશે તો તમારી વાતનું માન હું જરૂર રાખીશ. તો પછી ભાઈ આ વાત છે ને તમારા હાથની જ છે. જો તમે આ પાડો ને તો તમારે કોઈની હાનાની જરૂર નથી. હા તો બોલો ને બેન, એવી રીતે કઈ વાત છે, જણાવો મને. તમારી વાત સાંભળવા તો હવે હું આતુર છું. વાત જાણે એમ છે કે હું તમારી દીકરી જીનલ માટે માગું લઈને આવીશું, મારા દીકરા વૈભવનું. તમારી વાત તો બરાબર છે બેન. હું માનું છું કે હું એક દીકરીનો બાપ છું, એટલે હર કોઈ વ્યક્તિને મારા ઘરે દીકરીનું માગું લઈને આવવાનો અધિકાર છે. અને જે ઘરે દીકરી હોય ને ત્યાં 100 માગા આવે. હું તમારી વાતમાં ઊંડાણપૂર્વક વિચાર કરી પછી તમને કહું. પણ બેન, તમે એ તો મને જણાવો કે તમારો દીકરો વૈભવ કામકાજ શું કરે છે? મારો દીકરો છે ને MBA ભણ્યો છે અને પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે, મેનેજર છે, પૂરા 50,000 રૂપિયા પગાર છે. સારું કહેવાય બેન, તમારો છોકરો એટલું સારું ભણ્યો છે, સારો એવો પગાર છે. હું તમારી વાત ઉપર વિશ્વાસ પણ કરું છું બેન. પણ જો તમને ચોખ્ખું કહું છું કે હું મારી દીકરીની ઉપરવટ જઈને કોઈ કામ નથી કરતો. હા ભાઈ, એ તમારી વાતમાં હું સહમત છું. દીકરી દીકરાને ગમે તો જ આપણે આગળ વાત વધારશું તમ તારે. હા, તમે મારી વાત સમજી તો ગયા કે હું શું કહેવા માંગુ છું. અત્યારે તો શું કે આપણે વડીલો બધી ચર્ચા કરતા હોઈએ, પણ જો મારી દીકરી તમારા દીકરાને પસંદ કરશે અને જો એ હા પાડશે તો મને આ શક પણ મંજૂર છે. મને માલ મિલકતનો કોઈ મોહ નથી. હા ભાઈ, એ વાતનો વિશ્વાસ હું તમને અપાવું. જો તમારી દીકરી મારા ઘરની વહુ બનીને આવશે ને તો મારા ઘરની વહુ નહીં પણ મારી દીકરી બનાવીને રાખીશ, અને કોઈ દિવસ માની કમી નહીં આવવા દઉં. સારું બેન, એક બાપ તરીકે હું પણ એક આવી જ લાલચ રાખું છું કે મારી દીકરી મા વગરની દીકરી છે. પિયરમાં તો બસ એના મમ્મીને યાદ કરી કરીને મારી દીકરી રડ્યા કરે છે. હવે સાસરીએ જઈને જો મારી દીકરી સુખી થાય ને તો હું તો એમ માની લઉં કે મને ભગવાને બધું સુખ આપી દીધું. કાંઈ વાંધો નહીં, તમે એ વાતે બેફિકર રહેજો. અને મારા તરફથી તો તમારી દીકરીને કોઈ દિવસ કોઈ કમી નહીં આવે. ખાસ કરીને તો અને મારો દીકરો સંસ્કારી છે, એ પણ બહુ સમજદાર છે, એની તરફથી તમને કોઈ ફરિયાદ નહીં આવે. બસ બસ બેન, સારું સારું. બેટા, કોણ છે આ? પપ્પા, મેં એકવાર વાત કરી હતી ને કે એકવાર એક ભાઈએ મારી મદદ કરી હતી. હા, એ જ છે રોહિત. હા હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા બેસ બેસ. અને જા બેટા, પાણી લઈ આવજા. બેટા, તારા વિશે મારી દીકરીએ મને બધી વાત કરી છે અને વાત સાંભળીને મને ખુશી થઈ કે તું આવા સારા સારા કામ કરે છે. પણ બેટા, તું તો મને તારા વિશે કઈ જણાવ, કઈ વાતચીત તો કર. અંકલ, હું અનાથ છું. મારી આગળ પાછળ બીજું કોઈ નથી. તમારી જેવા એક ભલા માણસે મને ભણાવી ગણાવીને મોટો કર્યો. હા, આજે હું વકીલ છું, એ પોસ્ટ સુધી મને પહોંચાડ્યો. સાચું કહું ને તો હે ભલા માણસનો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. બેટા, તારી વાત સાંભળીને મને ખૂબ આનંદ થયો. સારું કહેવાય કે તને તારો વીતેલો ભૂતકાળ હજુ યાદ છે અને તારા ઉપર કરેલા ઉપકારને તું એવું સમજે છે કે હું બીજાની મદદ કરી અને એ ઉપકારને ઓછા કરું. હા અંકલ, તમે કીધું એમ. હા, જે ભલા અંકલે મારી મદદ કરી હતી ને એ પછી મેં વિચાર્યું હતું કે હું પણ કોઈ જરૂરિયાતમંદની મદદ કરીશ. એકવાર અમારી ઓફિસમાં આ જીનલ બધા પાસે મદદ માંગતી હતી પણ કોઈની મદદ નહોતું કરતું. પછી હું ભાળી ગયો અને મને થયું કે લાવને બેનની મદદ કરું. પછી મદદ કર્યા બાદ જીનલે મને એનો ભાઈ બનાવી લીધો. તો સારું કહેવાય ને બેટા. આ એક મદદ કરવાના રૂપમાં જીનલને એક ભાઈ મળી ગયો અને તને એક બેન મળી ગઈ. અને સૌથી તો તારામાં મને એ ગુણ ગમ્યો કે લોકોની મદદ કરવી. બાકી આજકાલના જમાનામાં તો ઘણા લોકો એવા છે કે મદદ કરે પણ બીજા દિવસે બધું ભૂલી જાય. બસ વીતી ગયેલો સમય જે માણસ યાદ રાખે ને એ જ એક સજ્જન પુરુષની નિશાની કહેવાય. હા નહીં અંકલ,
તમે તો મારા બહુ વખાણ કરી નાખ્યા. હું છે ને આ વખાણ માટે કોઈની મદદ નથી કરતો. હું તો માત્ર એટલું વિચારીને મદદ કરું છું કે હું નાનો હતો ને ત્યારે એક વ્યક્તિએ મારી મદદ કરી. તો જરૂરિયાતમંદની મદદ કરવી ને એ આપણો ધર્મ કહેવાય. બસ એ જ ફોલો કરું છું. રોહિત, હા તું પપ્પાની વાતનું ખોટું ના લગાડતો હો. હા, પપ્પાને છે ને ફિલોસોફી આપવાની આદત પડી ગઈ છે. જ્યાં હોય ને ત્યાં ચાલો પડી જાય. અરે બેટા, જો શાસ્ત્રમાં લખેલું છે, જો થઈ ગયું, ચાલો. શાસ્ત્રમાં લખેલું છે કે સારી સલાહ અને સારી શિખામણ કોઈ ખરાબ માણસના મોઢેથી પણ સાંભળવા મળે ને તો સાંભળી લેવાની. એમાં કોઈ ખર્ચો તો છે નહીં. અરે બેટા, આ જીનલ તો છે ને ખાલી કીધા કરે, બાકી તું છે ને આ તારા કર્મ છોડતો નહીં. તારા આ કર્મ તને જોજે એક દિવસ બહુ મોટો માણસ બનાવી દેશે. હા હા અંકલ, વાંધો નહીં. અને જીનલ, સાચી સલાહ આપવા વાળું કોઈ જ મળે છે, બાકી પોતાના વખાણ કરવા અને બડાઈ મારવા વાળો તો ઘણા મળશે. એમાં એવું છે ને કે ક્યારેક સાંભળવા મળે ને તો સારું લાગે. પપ્પાનું કેવું છે આખો દિવસ ને પપ્પા? બેટા, હવે છે ને તું વધારે સસ્પેન્સ ઓપન ન કર, અને આમ જો રોહિત માટે કઈ ચા નાસ્તાની વ્યવસ્થા કર. ના ના, જો મારે છે ને ચા નાસ્તો નથી કરવો, ઓફિસે જવું છે. હા તો જીનલ જીદ કરતી હતી ને એટલા માટે આટો મારવા આવી ગયો. સારું સારું બેટા, ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય ભાઈ. શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેસો. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે જીનલ? સારું છે. તમારી તબિયત કેવી છે? બસ મજામાં. ભાઈ, મારો દીકરો વૈભવ. બેન, તમે તમારા દીકરાનું માગું મારા ઘરે કરાવ્યું હતું, અને એ વાત ઉપર મેં બહુ વિચાર કર્યો, અને વિચાર કર્યા પછી મેં એવો નિર્ણય કર્યો છે કે હું મારી દીકરીનું સગપણ તમારા દીકરા સાથે કરાવીશ. ભાઈ, હાસુ કહો ને તો આ માંગવા વાળા કરતા દેવા વાળા મહાન હોય છે. હા, તમારી દીકરી આટલી સંસ્કારી છે અને એ પણ જીનલ મારા ઘરની વહુ બનીને આવશે ને તો મારા દીકરાનું તો ભાગ્ય જ ખુલી જશે. અરે બેન, આપણે માણસ તો ફક્ત એક નિમિત્ત માત્ર કહેવાય, બાકી વિધાતાએ તો બધાના લેખા જોખા લખેલા હોય છે. આ જોડી તો બધી ઉપરવાળો જ બનાવે છે. છતાંય ભાઈ, આ વાત તો વિશ્વાસની છે ને. બેન, મારી દીકરી નાની હતી ને ત્યારથી તે મારી પત્નીનું મૃત્યુ થઈ ગયું છે, ને મારી દીકરીને બીજો કોઈ ભાઈ નથી ને બેનય નથી. એટલે એને જો અમુક વાતની કોઈ ભૂલચૂક આવે ને તો એને તમે મન મોટું રાખીને માફ કરી દેજો. કોણે કીધું કે આ જીનલને માં નથી? હું શું ને ભાઈ, એની માં બનીને જ રહીશ. અરે એકવાર તમારી દીકરીને મારા ઘરની વહુ બનીને તો આવવા દો, પછી તમે જ એના મોઢે પૂછજો કે તારી સાસુ તારી હારે કેવું વર્તન કરે છે, અને એના મોઢે કહીને ત્યારે જ હાસુ માનજો. બસ બસ બેન, બસ. મને તમારી પાસેથી આ જ આશા હતી. હવે તો બસ જો આ દીકરા દીકરીના મન મળી જાય ને તો આપણે આ સગપણના ગોળધાણા ખાઈ નાખવા છે. હા બેટા, તું તારી રીતે કાંઈ વાતચીત કરી લે. જો તું મને હા પાડીશ ને ફાઇનલી, તો જ આપણે આ સગપણ પાકું કરીશું. અંકલ, ખોટું ના લાગે તો એક વાત મૂકવા માંગુ છું. હા હા બેટા, બોલ. અમે આવ્યા ને ત્યારે સોસાયટીનું ગાર્ડન જોયું હતું, તો શું ત્યાં જઈને અમે લોકો વાતચીત કરી શકીએ? હા હા, કેમ નહીં, જરૂર જઈ આવો. જા બેટા. જો જીનલ, મારા મનમાં એક વાત ક્લિયર છે. મારા મમ્મી મને જ્યાં પણ કહેશે ને ત્યાં હું સગાઈ કરવા માટે રેડી છું. એટલે મારા માટે તો મારી પહેલી અને છેલ્લી પસંદ તું જ છે. પણ તું કે તારા મનમાં જે કંઈ પણ ચાલી રહ્યું હોય એ મને જણાવી દે. મારે પણ એવું જ છે. મારા પપ્પા જ્યાં કહે ને ત્યાં હું લગ્ન કરવા તૈયાર જ હતી. હા, મારા મમ્મી કયો તો ભલે, મારા પપ્પા કયો તો ભલે, અને મારા મિત્ર કયો તો પણ મારા માટે બધું જ મારા પપ્પા છે. અને મારા પપ્પાએ ક્યારેય મને મારી માં નથી એવી ખોટ નથી પૂરવા દીધી. ગ્રેટ! ખરેખર આને જ સાચા માવતર કહેવાય.
સેમ ટુ સેમ તારા જેવી સ્ટોરી મારી પણ છે. જો ને મારા પપ્પાના ગયા પછી મારા મમ્મીએ જ તે ઘરનો ભાર ઉપાડ્યો, મને ભણાવ્યો ગણાવ્યો અને આ પોઝિશન સુધી પહોંચાડ્યો. એટલે મારા માટે મારા મમ્મી મારું સર્વસ્વ છે. એમના નિર્ણયની ઉપરવટ જઈને હું ક્યારેય પણ કોઈ બીજો નિર્ણય ના લઈ શકું. મારે પણ સેમ તમારા જેવી સ્ટોરી છે. એટલે જુઓ, મારા તરફથી તો હાથ છે. મારા તરફથી પણ બીજું કંઈ પૂછવું હોય તો પૂછી શકો. હા, તમે બિઝનેસમાં શું કરો છો કે નોકરી કરો છો? નોકરી હાલ તો સામાન્ય જોબ કરું છું, પણ મારા ટાર્ગેટ બહુ ઊંચા છે. શું છે તમારા ટાર્ગેટ? આઈ મીન તમારા ગોલ, તમારા સપના શું છે? નક્કી કર્યું છે કે એક દિવસ પોતાનો બિઝનેસ હશે, પોતાની કંપની, પોતાની મરજી પ્રમાણે જીવવાનું અને આપણો જ પગાર, આપણે જ તે નફો મેળવવાનો અને આપણી જ નુકસાની. જોકે આનાથી પણ વધારે ઘણું બધું વિચાર કર્યો છે. તો તમે જરાય ચિંતા ના કરતા, કારણ કે તમારા બધા સપના પૂરા કરવામાં હું તમારો પૂરો સાથ આપીશ. તમે કેટલું ભણ્યા છો? હા, BBA. વાવ, ગ્રેટ. BBA કર્યું છે તો જોબ તો કરી જ શકો ને. જો લગ્ન પછી તમારે જોબ કરવી હોય ને તો આઈ વિલ બી એગ્રીડ વિથ યુ. એટલે તમે જોબ કરવા દેશો મને? હા હા, કેમ નહીં. જો હું નોકરી કરીને મારો બિઝનેસ ચલાવવા માટે તૈયાર થઈ રહ્યો હોય તો તમને પણ ટ્રેનિંગ તો અપાવી જ શકું ને. એમાં એવું હતું કે અત્યાર સુધી મારા ઘરે પપ્પા સિવાય કોઈ નથી, તો ઘર સંભાળવાનું હતું તો હું નોકરી નથી કરી શકતી. પણ મારું સપનું હતું કે જે ઘરે સાસરે જાઉં ને ત્યાં મને પાર્ટનર એવો મળે કે મને બિંદાસ રહેવા દે, મારા ઉપર શક ના કરે, મને નોકરી કરવા દે. તો મારા પપ્પાએ જે મને ભણાવી છે ને એનો હું સારી રીતે ઉપયોગ કરી શકું. પણ હવે મને જરાય ટેન્શન નથી. હા, તમે મને નોકરી કરવા દેશો મારા માટે એ બહુ છે. પપ્પા, હમણાં રોહિતભાઈના કઈ સમાચાર છે કે નહીં? ના બેટા, હમણાં રોહિતના કોઈ સમાચાર નથી, અને ખાસ કરીને તો આ તારી સગાઈ પછી તો કોઈ સમાચાર જ નથી, કાંઈ ખબર જ નથી મને. પપ્પા, હું એ જ કહેવા માંગુ છું, હા ક્યાં છે, શું કરે છે, અને મારી સગાઈ પછી એ ઘરે પણ નથી આવ્યો. હશે બેટા, કોઈ કામકાજમાં ફસાઈ ગયો હશે, એટલે નવરાઈ નહીં મળતી હોય, નવરાઈ મળશે એટલે આવશે. પપ્પા, મેં એને કેટલા ફોન કેટલા મેસેજ કર્યા, પણ એક પણ ફોન નથી ઉપાડ્યો. હા, એકવાર ફોન ઉપાડ્યો હતો અને બસ 30 સેકન્ડ કે 1 મિનિટ જેવી વાત થઈ, અને જ્યાં એવું કહેવા ગઈ કે સગાઈ થઈ ગઈ છે મારી, ત્યાં તો ફોન કટ કરી નાખ્યો. એવું કીધું કે મારે કામ આવી ગયું છે. એવું તો શું કામ આવ્યું હશે? તો પછી બેટા આપણે જાણવું પડશે હો કે આ રોહિત કોઈ મુસીબતમાં તો નહીં હોય ને, કાંઈ ફસાઈ તો નહીં ગયો હોય ને? અરે ના ના પપ્પા, આ રોહિતભાઈ ક્યાંય ફસાય એવા લાગે છે? હે, ક્યાંય નહીં ફસાયા હોય, કંઈક કામમાં વ્યસ્ત હશે. ના પણ બેટા, આપણી ફરજમાં આવે તે આપણે રોહિતનું ધ્યાન રાખવું, એના હાલચાલ પૂછવા. આ કાંઈ વાત થાય તો ખબર પડે ને, નહીંતર તો મનમાં 100 વિચાર આવ્યા કરે આવા. એ વાત પણ સાચી છે પપ્પા. હું હવે લાસ્ટ ટાઈમ 1-2 કોલ કરી જો, ઉચકે તો ઠીક છે, મળી જો. નહીંતર પછી બેટા કામ કરને, રોહિતના ફ્રેન્ડ સર્કલમાં કે એના કોઈ અન્ય સગા સંબંધી કે જે કોઈ તને મળે તો તું તપાસ કર તારી રીતે, અને બધું જાણી લે કે છે ક્યાં અને કરે છે શું. પહેલા હું રોહિતભાઈને ફોન કરી જોઉં, જો ઉચકે તો ઠીક છે, નહીતર હું બીજી ક્યાંક તપાસ કરું. હા, નહીંતર મને છે ને બેટા ચિંતા છે. આ તારી સગાઈ તો થઈ ગઈ છે, હવે લગ્નની તારીખ પણ પાકી થઈ જશે, અને લગ્નમાં પણ નહીં આવે તો? પપ્પા શું કામ ચિંતા કરો છો? આવશે લગ્નમાં, અને નહીં આવે ને તો એના ઘરેથી હું ખેંચીને લઈ આવીશ. હા, બાકી લગ્નમાં ના આવે ને તો ધોકાવી નાખું. અને તમે ટેન્શન ના લો, અત્યારે હું એના ઓફિસે તપાસ કરું છું, અને ઓફિસે ના મળે ને તો ઘરે જાઉં છું. બાકી આજે તો રોહિતભાઈને મળીને જ રહું. જાણવું તો પડશે ને કે શું વાત છે. હા બેટા. તો હું જઈ આવું અત્યારે? હા, જા જઈ આવ, સમય છે. કમસે કમ મારો ફોન તો ઉચકી લેવાય ને. શું વાત કરું તને?
હા મારા હાલ જ એવા હતા કે હું ફોન ઉચકી ના શક્યો મારી બેન. પણ તને ખબર છે એક ખુશીની વાત છે. ખુશીની વાત? બોલ બોલ, શું ખુશીની વાત છે? હા, મારી સગાઈ થઈ ગઈ છે. અરે વાહ, તારી સગાઈ થઈ ગઈ છે? હા. પણ કોની જોડે? અરે કોણ એવો ખુશનસીબ છે કે તારી જોડે લગ્ન કરે છે? વૈભવ નામ છે એનું. વૈભવ? અરે બેન, આ વૈભવ નામનો છોકરો તો મારો પણ એક ફ્રેન્ડ છે. હા. વૈભવ? હવે તારો કયો ફ્રેન્ડ હોય એ મને શું ખબર હોય. અરે છોડ ને એ બધી વાત. અત્યારે મોટી ખુશીની વાત તો એ છે કે તારી સગાઈ થઈ ગઈ છે. પણ જે હોય એ, આ મારા સગાઈના દિવસે તને બહુ મિસ કર્યો હતો હા મારા ભાઈ. સોરી જીનલ, જો સાચું કહું ને તો હું અત્યારે એક પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યો છું અને લગભગ છે ને એ પ્રોજેક્ટ કમ્પ્લીટ જ છે. એટલે આવતા મહિને હું યુકે જઈ રહ્યો છું અને એ પણ હંમેશા માટે. અરે તું બહાર જવાનો છે એ તો બહુ ખુશીની વાત છે. પણ એક વાત કહી દઉં, જો આવતા મહિને મારા લગ્ન છે તો મારા લગ્નમાં તો તારે હાજરી આપવી જ પડશે. હા, સોરી મારી બેન, પણ સાચું કહું ને તો આ મારી જિંદગીની છેલ્લી તક છે અને આ તક હું મિસ કરી દેવા નથી માંગતો. બહુ મહેનત કરી છે આના માટે. જો ભાઈ, તું મારી સગાઈમાં પણ નથી આવ્યો અને હવે લગ્નમાં પણ આવવાની ના પડે છે. ચાલ, હું તારાથી નારાજ છું. અરે જીનલ, મારી બેન, મારી વાત તો સાંભળ. નહીં. અરે વાત તો સાંભળ. હું નારાજ છું ને તારાથી, બોલાવતો નહીં મને. હા ખરું છે તારું. પોતાના ભાઈ પ્રત્યે આટલો પણ પ્રેમ નથી. ઉલટાનું તારે તો એમ કેવું જોઈએ કે ભાઈ તું તારા કામમાં આગળ વધી રહ્યો છે તો મારા આશીર્વાદ છે, હું સદાય તારી સાથે છું. તારે જવું પડે તો ભલે જવું પડે, આ લગ્ન તો થતા રહેવાના છે. હું એવું હશે ને તો હું પાછું આવીશ ને તને મળવા. હા, તો મારા લગ્ન પછી જાજે ને. અરે પણ જે વસ્તુ પેલા શક્ય જ નથી એમ કઈ રીતે હું કહી શકું? આ શું જીનલ કોઈ છોકરા સાથે ઊભી છે? અરે આનું અફેર ચાલી રહ્યું છે કે શું? અને એ પણ મારા મિત્ર સાથે. હું તારી સાથે વાત નથી કરતી, જા, મને નહીં બોલાવ. જીનલ પ્લીઝ ને મારી બેન. અરે આવો બેન, આવો. જય શ્રી કૃષ્ણ. બેસો. જય શ્રી કૃષ્ણ. હા, બોલો ને બેન, કેમ આમ અચાનક આવવાનું થયું? કઈ વાત છે? તમે લોકો કઈ ચિંતામાં હોવ ને એવું લાગે છે. તમારા ચહેરાના હાવભાવ બદલાયેલા છે. શું વાત છે, બોલો ને. હું કહું ભાઈ તમને, હું એવા કોઈ શબ્દ જ નથી મારી પાસે કે હું તમારી સામે બોલું. અરે બેન, તમે આમ અચકાવમાં, મનમાં કોઈ પણ પ્રકારનો સંકોચ રાખ્યા વગર તમારે જે વાત કરવી હોય કરો. વાત જાણે એમ છે કે મારો દીકરો વૈભવ કાલે તમારા ઘરે આવ્યો હતો. હા, આવ્યો હતો તો. અને એ જીનલની પાછળ પણ ગયો હતો. હા, ગયો તો, પણ તો શું થયું? વૈભવ એની પાછળ ગયો તો ત્યારે જીનલ વૈભવના મિત્ર સાથે ઊભી હતી અને એ પણ કંઈક અલગ અંદાજમાં. જીનલ, મેં તને પહેલી વાર મળ્યા ત્યારે જ કહ્યું હતું ને કે તારે જો કોઈની પણ સાથે કોઈ પણ પ્રકારના સંબંધ હોય તો મને વાત સીધે સીધી જણાવી દે. તો પછી આટલી જરૂરી વાતને કેમ છુપાવીને રાખી? અરે પણ કઈ વાત? કઈ વાત શું? તું પેલા છોકરા સાથે વાતચીત કરતી હતી એ વાત મેં જોઈ હતી તને. અચ્છા, આ તો ગઈકાલની વાત કરે છે. હા, રોહિતની વાત કરે છે ને. તો શું અત્યાર સુધી હું અને મારા મમ્મી અહીંયા આવીને ભાષણ કરીએ છીએ? હા, રોહિતની જ વાત કરું છું. રોહિત મારો મિત્ર છે. ઓકે, તો રોહિત પણ એક દિવસ વાત કરતો હતો મને કે એને વૈભવ નામનો એક મિત્ર છે, તો એ તારી જ વાત કરતો હશે. છો જીનલ, તું વાતને છે ને મુદ્દા ઉપરથી ના ભટકાવ. સીધે સીધી વાત જણાવી દે કે તારે અને રોહિત વચ્ચે શું સંબંધ છે? ભાઈ બેનના. હા, હું ભાઈ બહેનના સંબંધ છે અમારો. અને ગાર્ડનમાં ઉભેલા છોકરા છોકરી, હા, બંને વચ્ચે પ્રેમના સંબંધ ના હોય. વ્યક્તિઓ વચ્ચે બીજા પણ ઘણા સંબંધ છે. ભાઈ બહેનના સંબંધ છે. હા,
દીકરી અને બાપના સંબંધ છે. અત્યારના લોકોની માનસિકતા જ આ છે કે રસ્તા ઉપર ગાર્ડનમાં કોઈ જગ્યાએ છોકરા છોકરીને જોવે ને એટલે ખબર છે પહેલો શંકા શું જાય છે? એનો પહેલો શક એ જ જાય છે કે આ છોકરો અને છોકરીની વચ્ચે કંઈક તો ચાલી રહ્યું છે. પછી ભલે ને ખરેખર સગા ભાઈ બહેન જ કેમ ના હોય. જો આપણે આપણા મનના વિચારો બદલીએ ને તો આ દુનિયા પણ બહુ સારી દેખાય છે. શું હકીકત છે ને એ આપણને સમજાય છે. જોઈ લીધું તમે લોકોએ? સાંભળી લીધું? બેન, કોઈ પણ વાતને ઊંડાણપૂર્વક જાણ્યા સિવાય આપણે પરિણામ સુધી પહોંચી જઈએ ને તેના પરિણામ નબળા જ આવે. ભાઈ મને માફ કરી દો. કહેવાય છે ને કે કોક વાર આંખે જોયેલું પણ ખોટું હોય છે. આખરે અમે ખોટા પડ્યા. જીનલ, મારા ભાઈ રોહિત, તમે બંને પણ મને માફ કરી દેજો. મને તો જે વાત આંખે દેખાડીને એને જ સત્ય માની લીધી. તમને લોકોને એકવાર પૂછવાની પણ તસ્દી ના લીધી. એટલે જ કહે છે ને કે ધારી લેવું એના કરતા પૂછી લઈએ ને તો હકીકત શું છે ને એ ત્યાંની ત્યાં જ ખબર પડી જાય. હા તો સારું થયું કે સમયસર હું અહીંયા પહોંચી ગયો. નહીતર તો તારા મગજમાં તો એવું જ હતું ને કે હું અને મારી બેન, અમારા બંને વચ્ચે કંઈક અવળા સંબંધ છે. મારી ભૂલ છે ભાઈ, મને માફ કરી દો. અરે બેન, તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. અને આમ જોવા જઈએ ને તો તમારે કોઈ વાંક પણ નથી. તમારી જગ્યાએ કદાચ હું હોઉં અને મેં જો આવું જોયું હોય ને તો મારા મનમાં પણ આવા જ વિચાર આવે. એટલે તમે લોકો માફી ન માંગો. સાચી વાત છે પપ્પાની. મને ખબર હતી કે આ દુનિયા કેવી છે. આ એક છોકરીના અને છોકરાના સંબંધને બધા જ ઊંધી રીતે લેતા હોય છે. એટલે મેં પપ્પાને પહેલેથી જ વાત કરી દીધી હતી. એટલે આગળ જતા કોઈ પણ માણસ આવીને મારા વિશે કંઈ પણ બોલે ને એ વાત પપ્પાને ખબર હોવી જોઈએ કે મારી છોકરી ખોટી નથી. બેટા રોહિત, તું પણ મને માફ કરી દે. અરે આંટી, આ શું કરો છો તમે? તો મને શરમમાં પાડશો. ના, મારી માફી માંગવાની કોઈ જરૂર નથી. રોહિત બેટા, તારા વૈભવના લગ્નમાં હાજર રહેવાનું છે, એ પણ અત્યારથી. ના, જો તમારી ભાવનાને હું સમજી શકું છું, બટ હું લગ્નમાં હાજર નહીં રહી શકું. એટલા જ માટે તો મેં બેનને ગાર્ડનમાં બોલાવી હતી. ત્યાં બધું બફાઈ ગયું. સોરી, મારા કારણે આ જે બધા પ્રશ્નો ઉદ્ભવ્યા ને એ બદલ માફી માંગુ છું તમારી. ભાઈ, તો મારા જવતલ કોણ હોમશે? અરે તું જ તો મારો જવતલ્યો છો. તું આ અવસર ચૂકી જઈશ તો ભાઈ, શું તું મારા અવસરમાં એક બેનના ભાઈની ખોટ પૂરી નહીં કરે? બોલ ને. અરે કેવી વાતો કરે છે તું? મારે જવું પડે એમ છે એ માટે જાઉં છું. બાકી મારી આ લાડલી બેનને છોડીને થોડો જાઉં. સારું, જો તને આટલી જ મારી યાદ આવતી હોય અને મારા વગર આ તારો પ્રસંગ થઈએ કેમ ના હોય ને તો તારા ભાઈનું વચન છે કે તને છોડીને ક્યાંય નથી જવાનું. ઠોકર મારું છું આ મારી જોબને. હા, એટલા વર્ષ તો મગજમારી કરી જ છે, થોડા વર્ષ હજુ કરીશ. પણ મારા બેનના ચહેરા ઉપર ઉદાસી નહીં જોઈ શકું. બસ બેટા, ખુશ? ખુશ.